નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી માલપુરથી। અરવલ્લીમાં 75મો તાલુકા કક્ષાનો વન મહોત્સવ માલપુર ખાતે ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની અધ્યક્ષતામાં યોજાયો। 75મો તાલુકા કક્ષાનો વન મહોત્સવ માલપુર ખાતે યોજવામાં આવ્યો હતો। પર્યાવરણ અને પ્રકૃતિ પ્રેમીઓએ મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આ પ્રસંગે સમૂહ પ્રાર્થના, ડાન્સ, સ્વાગત ગીત સહિત સાંસ્કૃતિક કાર્યક્રમોથી વન મહોત્સવ દીપી ઉઠ્યો હતો। રાજ્ય અને જિલ્લા કક્ષાએ માલપુર તાલુકાના પરસોડા સ્કૂલમાં યોજાયો હતો। તાલુકા કક્ષાનો વન મહોત્સવ લોકલાડીલા ધારાસભ્ય ધવલસિંહ ઝાલાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો। માલપુરથી અમારા રિપોર્ટર અલ્પેશ ભાટિયા સાથે પડકાર, અરવલ્લી ન્યૂઝ બ્યુરો ઓફિસ, મોડાસા। આજરોજ 75મા વન મહોત્સવ અંતર્ગત માલપુર તાલુકાના પરસોડા ગામે ભાગ્યોદય વિદ્યાલયમાં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી। એક પેડ માં કે નામ અંતર્ગત માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું આહવાન કર્યું છે ને આહવાનના ભાગરૂપે આજે અહીંયા 1000 જેટલા વૃક્ષોનું વિતરણ પણ કરવામાં આવશે। સાથે સાથે વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો છે। એક પેડ માં કે નામ અંતર્ગત આખા ગુજરાતમાં ને આખા ભારત દેશની અંદર લાખો ને કરોડોની સંખ્યામાં વૃક્ષોનું વાવેતર કરવાનું બીડું ઝડપ્યું છે માન્ય વડાપ્રધાન શ્રી। અને એની અંદર તમામ કાર્યકર્તાઓ, તાલુકા પંચાયતના પ્રમુખ હોય, જિલ્લા સદસ્યો શ્રીઓ હોય કે તાલુકા સદસ્યશ્રીઓ અને સંગઠનના તમામ હોદ્દેદારો આ કામ માટે લાગી ગયા છે। તેમજ અધિકારીશ્રીઓ પણ આ કામ માટે લાગી ગયા છે। વૃક્ષો વાવવા જોઈએ, વૃક્ષમાં રણછોડ છે એવી વાત સાથે હું આપ સર્વને, આ માલપુર તાલુકાની જનતાને વિનંતી કરું છું કે આપણે જો આવનારા દિવસોની અંદર આપણી પેઢીને સુખી અને સમૃદ્ધ રાખવી હશે, એવો સમય ના આવે કે ઓક્સિજન આપણે વેચાતો લેવો પડે, એના માટે આપણા ઘરમાં કે આપણા ઘરની બહાર, ઘરની બાજુમાં અથવા આપણા ખેતરોની અંદર વૃક્ષોનું વાવેતર કરીએ, એ જ તમામ નાગરિકોને વિનંતી।